શ્રીમદ ભાગવત સ્કંદ 5મો અધ્યાય 5મો. ઋષભદેવજીએ પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો અને પોતે અવધૂત વૃત્તિ ગ્રહણ કરી. ઋષભયુવાચ નાયમ દેહો દેહભાજામ નૃલોકે કષ્ટાન કામાન રતે વિભુજામ યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધયેદ યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. મહત્સેવાં દ્વારમ આહુર્વિમુક્તે સ્તમોદ્વારમ યોષિતાં સંગિસંગમ. મહાંતસ્તે સમચિતા પ્રશાંતા વિમન્યવઃ સુહૃદ સાધવો યે. ઋષભદેવજી પોતાના પુત્રોને કહે છે કે આ મૃત્યુલોકની અંદર આ માનવ શરીર દુઃખમય વિષય ભોગ ભોગવવા માટે જ નથી. આવા ભોગો તો વિષ્ટા ખાનારા કૂતરા, ભૂંડ વગેરેને પણ મળે છે. આ શરીરથી દિવ્ય તપશ્ચર્યા કરવી જોઈએ જેથી અંતઃકરણ શુદ્ધ થાય, કારણ કે અંતઃકરણથી જ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોએ મહાપુરુષોની સેવા એને મુક્તિનું દ્વાર કીધું છે. તમારે મુક્તિ જોઈતી હોય તો મહાપુરુષોની સેવા કરવી જોઈએ. અને સ્ત્રી સંગ કરનારા કામીજનોને, એવા કામીજનોના સંગ તમે કરો તો નરકનું દ્વાર કીધું છે. શાસ્ત્રમાં આવું બતાવ્યું છે. કામીજન હોય એનો તમે સંગ કરો તો તમને નરક પ્રાપ્ત થાય, અને મહાપુરુષ હોય એનો સંગ કરો તો તમને મુક્તિ પ્રાપ્ત થાય. મહાપુરુષ એ જ છે કે જેઓ સમતાયુક્ત ચિત્તવાળા છે, પરમ શાંતિયુક્ત છે, ક્રોધ રહિત છે, સૌના હિત ચિંતક છે, સદાચારથી સંપન્ન હોય છે. અથવા તો જેઓ કેવળ પરમાત્માના જ પ્રેમને એકમાત્ર પુરુષાર્થ માનતા હોય છે કે પરમાત્મા મારા ઉપર પ્રેમ કરે. વિષયોની ચર્ચા કરનારા લોકોમાં તો અને પત્ની, પુત્ર, ધન વગેરેની સામગ્રીથી સંપન્ન ઘરમાં જેની આરુચિ હોય, જેને રુચિ ન હોય, અરુચિ હોય, અને જેઓ લૌકિક કાર્યોમાં માત્ર શરીર નિર્વાહ પૂરતા જ પ્રવૃત્ત થતા હોય. લૌકિક કાર્યમાં કેટલું પ્રવૃત્ત થવાનું? તો કે શરીર નિર્વાહ થાય એટલું. અને મનુષ્ય પ્રમાદવશ અવશ્ય કુકર્મ કરે તો એની વૃત્તિ, પ્રવૃત્તિ ઇન્દ્રિયને તૃપ્ત કરવા માટે જ થાય છે. હું એને સારું નથી માનતો.
કારણ કે એના જ કારણે આ અસત અને દુઃખાત્મક શરીર પ્રાપ્ત થાય છે. આ ઋષભદેવજી કહે છે, ઇન્દ્રિયને તૃપ્ત કરવા માટે જે તમે પ્રયત્ન કરો છો એનાથી જ શરીર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવને આત્મતત્વની જિજ્ઞાસા થતી નથી ત્યાં સુધી તે અજ્ઞાનને કારણે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. એટલે એનો પરાભવ થાય છે. જ્યાં સુધી એ લોક વૈદિક કર્મમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી મનમાં કર્મની વાસનાઓને પણ કાયમ એનામાં રહે જ છે અને એમના લીધે જ દેહ બંધન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અવિદ્યા વડે આત્મ સ્વરૂપમાં ઢંકાઈ જવાને કારણે કર્મ વાસનાઓને વશ થયેલું ચિત્ત મનુષ્યને ફરીથી કર્મમાં પ્રવૃત્ત કરે છે. એટલે જ્યાં સુધી એને મુજ વાસુદેવમાં પ્રીતિ થતી નથી ત્યાં સુધી એ દેહ બંધનમાંથી છૂટી શકતો નથી. સ્વાર્થમાં પાગલ જેવો જીવ જ્યાં સુધી વિવેક દ્રષ્ટિનો આશ્રય લઈને ઇન્દ્રિયની ચેષ્ટાઓને મિથ્યા જોતો નથી ત્યાં સુધી આત્મ સ્વરૂપની સ્મૃતિ ખોઈ બેસવાને કારણે એ અજ્ઞાનને લીધે વિષય પ્રધાન ઘર વગેરેમાં આસક્ત રહે છે. જાત જાતના કલેશ ઉઠાવતો રહે છે. સ્ત્રી અને પુરુષ એ બે પરસ્પર જે દાંપત્ય ભાવ છે તેને જ પંડિત લોકો તેમના હૃદયની બીજી સ્થૂળ અને દુર્ભેદ ગ્રંથિ કહે છે. દેહાભિમાન રૂપી એક એક સૂક્ષ્મ ગ્રંથિ દુર્ભેદ ગ્રંથિ છે. તો એનામાં અલગ અલગ કેવી રીતે પહેલાથી સ્થિત છે. આને કારણે જીવને શરીર ઇન્દ્રિયો ઉપરાંત ઘર સ્વજન પુત્ર ધન એમાં હું પણ અને મારાપણાનો મોહ થઈ જાય છે. કર્મ વાસનાને કારણે બંધાયેલી એ જીવની આ દ્રઢ હૃદય ગ્રંથિ જે સમયે ઢીલી થાય છે એ જ સમયે તે દાંપત્ય ભાવથી નિવૃત્ત થઈ જાય છે. સંસારના કારણભૂત અહંકારને ત્યજી દઈને બધાય પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈને પરમપદ પ્રાપ્ત કરી લે છે. પરમપદની પ્રાપ્તિ માટેનું સાધન બતાવતા કહે છે કે સૌના અને ગુરુ સ્વરૂપ મુજ ભગવાનમાં ભક્તિભાવ રાખવાથી, મારે પરાયણ રહેવાથી, તૃષ્ણાનો ત્યાગ કરવાથી, સુખ દુઃખ વગેરે દ્વંદ્વને સહન કરો. દ્વંદ્વને સહન કરવાથી જીવે બધી જ યોનિમાં દુઃખ ભોગવવું પડે છે. એવા ખ્યાલથી, તત્વ જિજ્ઞાસાથી, તપથી, સકામ કર્મોના ત્યાગથી, મારા માટે જ કર્મ કરવાના અને કથાનું શ્રવણ કરવાનું, મારા ભક્તોનો સંગ કરવાનો, વેર ત્યજી દેવાનો, ક્ષમતાથી શાંતિથી આ શરીર ઘર વગેરેનો હું મારાપણાનો જે ભાવ છે એ ત્યજી દેવાનો. એકાંત સેવનથી, પ્રાણ ઇન્દ્રિય અને એના મનના સારી રીતે સંયમથી, શાસ્ત્રોના અને સત્પુરુષોના વચનોમાં યથાર્થ બુદ્ધિ રાખવાથી, પૂર્ણ બ્રહ્મચર્યથી, કર્તવ્ય કર્મમાં નિરંતર સાવધાની રહેવાથી, વાણીના સંયમથી, સર્વત્ર મારી જ સત્તા જોવાથી, અનુભવ જ્ઞાન સહિતના તત્વ વિચારથી અને યોગના સાધનથી, ધૈર્ય ઉદ્યમી અને સત્વગુણી થઈ અહંકાર રૂપ પોતાના લિંગ શરીરને લીન કરી દેવું જોઈએ.
મનુષ્યએ પોતે સાવધાન રહીને અવિદ્યાને લીધે પ્રાપ્ત થયેલું આ હૃદય ગ્રંથિ રૂપ બંધન શાસ્ત્રમાં બતાવેલી રીતે આ બધાય સાધનો વડે સારી પેઠે કાપી નાખવું જોઈએ. કારણ કે આ જ કર્મ સંસ્કારો રહેવાનું સ્થાન છે અને ત્યાર પછી સાધનોનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. જેને મારા લોકની ઈચ્છા હોય અથવા જે મારા અનુગ્રહની પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનતો હોય, એ રાજા હોય તો પોતાની અબોધ પ્રજાને, અને ગુરુ હોય તો પોતાના શિષ્યોને, અને પિતા હોય તો પોતાના પુત્રને એવો એને ઉપદેશ આપવો જોઈએ કે જેથી અજ્ઞાનને કારણે જો એ ઉપદેશને નહીં વર્તતા કર્મને જ પરમ પુરુષાર્થ માનતા રહે છે, તોય પણ એને ઉપર ક્રોધ નહીં કરી એને સમજાવી મનાવી કર્મમાં પ્રવૃત્ત ન થવા દે. તેમને વિષયોની આસક્તિથી યુક્ત કામ્ય કર્મમાં જોડવા એ તો એવું છે કે કોઈ આંધળા માણસને જાણી જોઈને ખાડામાં ધકેલી દેવો. આનાથી ક્યાં પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે? પોતાનું સાચું કલ્યાણ કઈ વાતમાં છે ને એ લોકો જાણતા જ નથી. એટલે જાત જાતની ભોગ કામનામાં ફસાઈને ક્ષણિક સુખ માટે પરસ્પર વેર બાંધી લે છે. નિરંતર વિષય ભોગો ભોગવવા એના માટે પ્રયત્નો કરતા રહે છે. મૂર્ખાઓ એ વાત ઉપર કાંઈ વિચાર જ નથી કરતા કે આ વેર વિરોધને કારણે તો નરક વગેરે અનંત ઘોર દુઃખ જ મળવાના છે. ખાડામાં પડવા માટે અવળા માર્ગે જતા મનુષ્યને જેમ આંખવાળો હોય મનુષ્ય એની તરફ જવા નથી દેતો, એવી રીતે અજ્ઞાની મનુષ્યને અવિદ્યામાં ફસાઈને દુઃખો તરફ જતો જોઈને એવો કોણ દયાળુ અને જ્ઞાની મનુષ્ય હશે કે જે જાણી જોઈને એ માર્ગ ઉપર જવા દેશે અથવા જવા માટે પ્રેરિત કરશે? જે પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતો નથી ને, અને એ રીતે એને મૃત્યુના ફાંસલામાંથી છોડાવતો નથી, એ ગુરુ ગુરુ નથી, સ્વજન સ્વજન નથી, પિતા પિતા નથી, માતા માતા નથી, ઈષ્ટદેવ ઈષ્ટદેવ નથી, અને પતિ પતિ નથી. મારા આ અવતારનું સાધારણ મનુષ્ય માટે કઈ બુદ્ધિ ગમે નથી. રહસ્ય શું છે મારું? એ શુદ્ધ સત્વ જ મારું હૃદય છે અને એમાં ધર્મ રહેલો છે. મેં અધર્મને તો મારાથી ઘણો દૂર તરફ ધકેલી દીધો છે. એટલે મને ઋષભ કહે છે, સત્પુરુષો મને ઋષભ કહે છે. તમે બધાય મારા એ શુદ્ધ સત્વમય હૃદયમાંથી ઉત્પન્ન થયેલા છો. એટલે મત્સર છોડી તમારા મોટા ભાઈ ભરતની સેવા કરો. અને એની સેવા કરવી એ મારી જ સેવા કરવા બરાબર છે. અને એ જ તમારું પ્રજાપાલન કાર્ય પણ છે. અન્ય બધાય ભૂત કરતા વૃક્ષ છે એ શ્રેષ્ઠ છે. એના કરતા ચાલનારા જીવ શ્રેષ્ઠ છે. એના કરતા કીટ વગેરે શ્રેષ્ઠ છે. કીટ વગેરે કરતા જ્ઞાનયુક્ત પશુ શ્રેષ્ઠ છે. પશુઓ કરતા મનુષ્ય શ્રેષ્ઠ છે, અને મનુષ્ય કરતા પ્રમથ ગણ, અને પ્રમથ કરતા ગંધર્વ, ગંધર્વ કરતા સિદ્ધ, અને સિદ્ધ કરતા દેવતાઓ, દેવતાઓનો અનુયાયી કિન્નર વગેરે શ્રેષ્ઠ છે. અસુરો કરતા દેવતા શ્રેષ્ઠ છે. દેવતાઓમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે. ઇન્દ્ર કરતા બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિઓ શ્રેષ્ઠ છે. બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર સૌથી શ્રેષ્ઠ છે, અને તેઓ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા છે. એટલે એના કરતા બ્રહ્માજી શ્રેષ્ઠ છે. અને બ્રહ્માજી પણ મારાથી શ્રેષ્ઠ
મારાથી ઉત્પન્ન થયેલા છે એ મારી ઉપાસના કરે છે, એટલે હું તેમના કરતાં પણ શ્રેષ્ઠ છું. મારા કરતાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે ને, કારણ કે હું એને પૂજ્ય ગણું છું. સભામાં ઉપસ્થિત બ્રાહ્મણોને સંબંધીને કીધું કે એ વિપ્રગણો, બીજા કોઈ પણ પ્રાણીને હું બ્રાહ્મણો જેવું પણ સમજતો નથી, તો પછી એના કરતાં શ્રેષ્ઠ કેવી રીતે માની શકું? લોકો શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરેની આહુતિ આપે છે, એને હું જેટલી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું ને, એટલી પ્રસન્નતાથી અગ્નિહોત્રમાં સમાયેલી સામગ્રીનો પણ સ્વીકાર નથી કરતો. જેણે આ લોકમાં અધ્યયન વગેરે વેદરૂપી મારી અતિ સુંદર અને પુરાતન મૂર્તિઓ ધારણ કરી રાખી છે, અને જેઓ પરમ પવિત્ર સત્વગુણ, સમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા, જ્ઞાન એ 8 ગુણોથી સંપન્ન છે, તે બ્રાહ્મણો કરતાં અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? હું બ્રહ્મા વગેરે કરતાં પણ શ્રેષ્ઠ છું, અનંત છું, તથા સ્વર્ગ, મોક્ષ વગેરે આપવાનું પણ સામર્થ્ય ધરાવું છું. પણ મારા અકિંચન ભક્તો એવા નિસ્પૃહ હોય છે કે તેઓ મારી પાસેથી કશું ઈચ્છતા નથી. તો પછી રાજ્ય વગેરે ઇતર વૃત્તિઓ, વસ્તુઓ એની ઈચ્છા કેમ રાખી શકે? તમે સમસ્ત ચરાચર જળ ચેતન ભૂત પ્રાણીઓને મારું શરીર સમજીને શુદ્ધ બુદ્ધિથી ડગલે ને પગલે એની સેવા કરો. એ જ મારી સાચી પૂજા છે. મન, વચન, દ્રષ્ટિ તથા અન્ય ઇન્દ્રિયો વગેરેની ક્રિયાનું સાક્ષાત ફળ એ મારી આ પ્રકારની પૂજા છે. એના વિના મનુષ્ય પોતાને મહામોહમય કાળ પાસમાંથી છોડાવી શકતો નથી. સુખદેવજી કહે છે કે ઋષભદેવજીના પુત્ર જોકે બધી રીતે સુશિક્ષિત હતા, તો પણ લોકોને ઉપદેશ આપવા માટે ઉદ્દેશ્યની ભાવનાથી સુરત ભગવાન ઋષભદેવે તેમને આવી રીતે ઉપદેશ આપ્યો. એના પુત્રોમાં સૌથી મોટો પુત્ર ભરત એ ભગવાનના પરમ ભક્ત હતા, ધર્મ પરાયણ હતા. ઋષભદેવજીએ પૃથ્વીનું પાલન કરવા માટે તેમને ગાદી ઉપર બેસાડ્યા અને પોતે ઉપશમશીલ નિવૃત્તિ પરાયણ મહામુનિઓના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપ પરમહંસોને યોગ્ય ધર્મનો ઉપદેશ આપવા માટે ઋષભદેવજી બિલકુલ વિરક્ત થઈ ગયા. ઋષભદેવજીએ પરમહંસનો ઉપદેશ આપવા માટે વિરક્ત થઈ ગયા અને શરીર માત્રનો પરિગ્રહ રાખ્યો. કેવળ સર્વ કાંઈ ઘરમાં ગૃહસ્થીમાં રહેવા છતાંય બધાયનો ત્યાગ કરી દીધો, વસ્ત્રનો ત્યાગ કરી દીધો. સર્વથા દિગંબર થઈ ગયા. એના વાળ વિખરાયેલા હતા, ઉન્મત્તના જેવો એનો વેશ હતો. આવી સ્થિતિમાં તેઓ અહવનીય અગ્નિહોત્ર ના અગ્નિઓને પણ પોતામાં લીન કરીને સંન્યાસી થઈ ગયા. બ્રહ્માવર્ત દેશમાંથી બહાર નીકળી સર્વથા મૌન રહેતા. કોઈ વાત કરવા ઈચ્છતું તો એ બોલતા નહોતા. જડ, અંધ, બધિર, મૂંગા, પિશાચ અને ગાંડાઓ જેવી ચેષ્ટાઓ કરતા. અવધૂત બનીને તેઓ સર્વત્ર વિચરવા લાગ્યા છે. ક્યારેક નગરમાં, ગામમાં જઈને, તો ક્યારેક ખાણમાં જઈને, ક્યારેક ખેડૂતોની વસ્તીમાં જઈને, બગીચામાં જઈ, પહાડમાં જઈ, ગામમાં જઈ, સૈન્યની છાવણીમાં જઈ, ગૌશાળામાં જઈ, પરવડાઓની નેસડામાં જઈ, ધર્મશાળામાં વાસ કરતા આવી રીતે ક્યારેક પહાડમાં, જંગલમાં, આશ્રમમાં વિચરણ કરતા.
આવી રીતે વિચરણ કરતા. તેઓ જે રસ્તેથી જતા ને તો જેમ વનમાં વિચરનારા હાથીને માખીઓ સતાવે એવી રીતે મૂર્ખ લોકો એની પાછળ પાછળ હેરાન કરતા. કોઈ ધમકી આપતા, કોઈ મારતા, કોઈ એના પર પેશાબ કરતા, કોઈ થૂંકતા, કોઈ મારતા, પાણા મારતા, કોઈ વિષ્ટા મારતા, કોઈ ધૂળ મારતા, કોઈ અધો વાયુ છોડતા અને કોઈ ગાળ આપે એનો તિરસ્કાર કરે, પણ એના ઉપર જરાય ધ્યાન ન જતું. આનું કારણ એ હતું કે એ ભ્રમને લીધે સત્ય કહેવામાં આવતા આ મિથ્યા શરીરને જ જરા જેટલી પણ અહંતા મમતા રાખતા નહોતા શરીરની અંદર. તેઓ કાર્યકારણ રૂપ સમસ્ત પ્રપંચના સાક્ષી થઈ અને પોતાના પરમાત્મા સ્વરૂપમાં સ્થિત રહેતા હતા. એટલે અખંડ ચિત્ત વૃત્તિ પૂર્વક એકલા જ પૃથ્વી ઉપર વિચરણ કર્યા કરતા હતા. એના હાથ, પગ, છાતી, લાંબી લાંબી ભુજાઓ, ખભા, ગળું, મુખ વગેરે અંગોની રચના પણ સુંદર હતી, સુકુમાર હતી. એનું સ્વાભાવિક સુંદર મુખ, મધુર સ્મિત મનોહર લાગતું. એના નેત્રો નવીન કમળ પાંદડીઓ જેવી સોહામણી અને વિશાળ, થોડીક લાલાશવાળી. એની કીકીઓ શીતળ સંતાપ હરનારી એવી આંખો, એને લીધે તે અત્યંત મનોહર લાગતા હતા. સુંદર સ્વરૂપ. જ્યારે ભગવાન ઋષભદેવે જોયું કે આ પ્રજા છે એ યોગનું સાધન કરવા માટે વિઘ્નરૂપ છે, એનાથી બચવાનો ઉપાય બીભત્સ વૃત્તિથી રહેવું એ જ છે. બધાય લોકો એની આજુબાજુ વીંટળાઈ રહેતા. ત્યારે એણે અજગર વૃત્તિ ધારણ કરી. અજગર વૃત્તિ એટલે સૂતા સૂતા ખાવાનું, પીવાનું, ચાવવાનું અને મળમૂત્રનો ત્યાગ ત્યાં જ કરવાનો. પોતે ત્યજેલા મળમાં આળોટી આળોટીને એનાથી શરીરને રગદોડતા, પણ એના શરીરમાંથી જે મળ નીકળતો એ મળમાં દુર્ગંધ નહોતી આવતી, સુગંધ આવતી. અને પવન એ ગંધને લઈને એની ચારે તરફ 10 યોજન સુધી સમગ્ર દેશને સુગંધિત કરતી હતી. આ જ રીતે ગાય, મૃગ, કાગડો વગેરેની વૃત્તિઓ અપનાવીને તેઓ જેમની તેમ ક્યારેક ચાલતા ચાલતા, ક્યારેક ઊભા ઊભા, ક્યારેક બેઠા બેઠા અને ક્યારેક સૂતા સૂતા ખાતા પીતા હતા, મળમૂત્રનો ત્યાગ કરતા. પરમહંસોના ત્યાગના આદર્શનો બોધ આપવા માટે આ પ્રમાણે તેઓ મોક્ષપતિ ભગવાન ઋષભદેવે ઘણી યોગચર્યાનું આચરણ કર્યું. તેઓ સર્વશ્રેષ્ઠ મહાનંદનો નિરંતર અનુભવ કરતા રહેતા હતા. એમની દૃષ્ટિમાં નિરુપાધિક રૂપે સમસ્ત પ્રાણીઓના આત્મા પોતાના આત્મ સ્વરૂપ ભગવાન વાસુદેવની સાથે કોઈ પણ પ્રકારનો ભેદ નહોતો. એટલે એમના સઘળાય પુરુષાર્થ પૂર્ણ થઈ ચૂક્યા હતા. એની પાસે આકાશગમન, મનોજવમ એટલે મનની ગતિનું જેમ શરીરનું પણ ઈચ્છતા ત્યાં પહોંચી જાય. મનોજવમ મારુત વેગ તુલ્યમ, આપણે હનુમાનજીને કહી છીએ એમ, એટલે મન જેવી રીતે પહોંચે ને એવી રીતે શરીર ત્યાં પહોંચી જાય. ઋષભદેવજી અંતર ધ્યાન, પરકાયા પ્રવેશ, બીજા શરીરમાં પ્રવેશ કરી જાઓ, દૂરગ્રહણ એટલે દૂરની વાતો એને સંભળાય,
દૂરના દ્રશ્ય જોવા, આ તમામ પ્રકારની સિદ્ધિમાં સ્વેચ્છાપૂર્વક સેવા કરવાને ઉપસ્થિત થઈ ગઈ. બધી સિદ્ધિઓ ઋષભદેવજી પાસે આવી ગઈ, પણ એમને એમનો મનથી આદર કે સ્વીકાર ન કર્યો. તમે અતિ સાધના કરો એટલે તમારી પાસે સિદ્ધિઓ આવે, પણ એ સિદ્ધિઓમાં તમારે ફસાવવું નહીં, નહીતર તમે બ્રહ્મ સુધી પહોંચી ન શકો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પંચમ સ્કંધે ઋષભદેવાનુચરિતે પંચમોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.